એમાં સેજલ બેન ની ભાઈ તગારું ભરે બંધારણનું પણ કઈ તગાર વરખું ભરાય નહીં એવું લાગે મને આમ તો કઈ ખડકતા જ નહીં આવડતું પછી તાલી ભરાય કે તમારા ઘરના સવજીભાઈ ના ઘરના બે હગ્યું બેનું છે અને ભાઈ ઈ છે ને ભાઈ હગ્યું બે બેનું છે અને આ બે હગા એમ અને મારા ટકલો બોસ ને અમારા હરજીભાઈ નામ તો બધા શું કરો એલા તમે હું કાઢો અમારી ગુંદા કાઢો હે મસ્ત મજાનું ભાઈ આવડે છે ને ભાઈ જમવા બેસી જશે અને અમારે જો પરવીન મામા અને અમારા રાજુ પૌવા અને આ અમારે ભાઈ બે ભાભીઓ છે ને એ બે હગી બેનું છે અને અમારે આ બે હગા ભાઈ છે ને હગી ઓલી બે બેનું છે અમારા પાસે જય માતા જય દ્વારકાધીશ શું ખબર બધા મજામાં તો ભાઈ મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થયું છે ને આપણે ભાઈ નાઈ ધોઈને બ્લોગની શરૂઆત કરી દીધી છે તો અત્યારે છે ને ભાઈ અમારા ભાભીએ ભાઈ ખીચડી બનાવી છે તો કેવી બનાવી તમને ખાસ કરીને બતાવું અને હા હું બધું કામ અત્યારે કરી તમને બતાવી અને ભાઈ આપણે છે ને ત્યારે ખીચડી ખાવાની કેમ કે ભાઈ ભૂખ લાગી ગઈ છે સવારના ભાઈ કામ કરતા જે આપણે થોડાક બંતર પડ્યા ને આમ લગ્નમાં લાવેલા હતા એ વિદાય પાછા નાખી ઘરે લાવ્યા એવું બધું કામ ચાલુ હતું ફેમિલી આમ જો ભાઈ આવી રીતની કંઈક ખીચડી બનાવેલી છે અને આ ખીચડી ગાઈસ ઓલી નહીં પછી તમે સમજતા નહીં નકર લગ્ન થાય પછી ખીચડી બનાવે ને એ ખીચડી નહીં પણ આ ખીચડી છે ને ભાઈ ખાવાની એ ખીચડી છે જો ભાઈ આપણને આવે વાણામાં તો પછી એનામાં આપણે બધા ખાઈ લઈએ તો ભાઈ ફોન જો છે અમારા ભાભી કંઈક કામ તો વેફર ખાઈએ ભાઈ ભૂખ લાગી ગઈ ભૂખ તો લાગી હતી ને સવારના કામ કરતા કા બંતાળ ને એવું ગાવતા હા લે આ એવું છે ગાય સમજો સોડા હે અને અમારે શીતલબેન તો ભાઈ ખીચડી અહીંયા આવીને થઈ કા મજા આવે ખાવાની ચાલો આપણે ખાઈ લઈએ તમારે ખાવી કે ખાવાની તમારે તો લઈ આવો આ તો મારે હાટું લેવું હા એમ ના અમારે જો કુશલભાઈ નરજીબેન બધા સોડા પીવે છે ભાઈ ગાય અત્યારે છે ને ભાઈ વરિયાળી સોડા આવી છે મસ્ત મજાની અને આમાં સેજલબેન તો એક રાઉન્ડમાં પી લીધી ને પાછી બીજી વાર પીવાય કા તો ગાય ચાલો વરિયાળી સોડા મહેમાનને તો આપણે ભાઈ પાઈ દીધી અને હવે આપણે બધાને ચાલો ફેમિલી હવે છે ને ભાઈ આપણે સોડા પી લઈએ જો ગાઈસ મસ્ત સોડા વરિયાળી બસ 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 ચાલો પીવી તો તમારે પણ સોડા પીવા આવી જાઓ ગાઈસ અત્યારે ભાઈ બપોરનો સમય થઈ ગયો અને મસ્ત મજાનું ભાઈ આવડે ને ભાઈ જમવા બેસી જશે અને અમારે જો પરવીન મામા અને અમારા રાજુ પૌવા અને બધા ભાઈ જમવા બેસી જશે કેમ કે આજમાં આપણે આવે છે ભાઈ મહેમાન ગતિ કરવા જો અમારા કિંજલના બપ્પા ને બધા આવી જાય તો ચાલો બધા જમી લઈએ ભાઈ તો આ રીતે કાંઈ જમવાનું છે ચાલો જમી લઈએ મસ્ત મજાનું ભાઈ આપણે જમીન આવી જશે કાંઈ કામ કરે કેમ કે છે ને ભાઈ આપણે છે ને માળવાવાળા છે ને ભાઈ કારીગર આવેલા છે તમને ખબર તો ફાઇનલી કેમ કે આપણે ભાઈ રૂમમાં છે ને માળવાનું થોડું ઘણું કામ બાકી રાખ્યું કેમ કે લગ્ન આવી જાય એટલે અને આમ જો પાછું મારા ભાભીને ભાઈ એમ જો કામ સારું કરી દીધું કાંઈ કામ એટલે ભાઈ ઘઉં હારા કરવાનું કામ ચાલુ કર્યું હોય તો હું તમને બતાવું ફેમિલી આમ જો અમારે બે ભાભી ભાઈ આમ જો ઘઉં હારા કરવાનું ચાલુ કરી દીધું કામ આમ જો તમે અને એ છે ને ભાઈ કાંકરા જ કાઢે કાંકરા શું લેવા કાઢો એટલે એમ કે ગાય જો ખાલી કાંકરા જ કાઢો નહીં એમ કે બોલો હાળવાનું કામ ભાઈ અત્યારે છે ને ભાઈ ચાલુ કરી દીધા આમ જો અમારે કારીગર આવી ગયા ને ત્યાં સડી ગયા અત્યારે બોલો અને આ ઘરમાં ને ભાઈ સામાન બધું આમાં લઈ લીધેલો તો સમજો શી બધું આમાં લઈ લીધેલું એટલે આમાં છે ને ભાઈ તાત્કાલિક પતરા ટાંકવાનું થાય ભાઈ એ બધું કામ ચાલુ હોય અને આપણે હેઠળ ઉતરી જઈએ હોય અને આ એક ભાઈની કોમેન્ટ એવી આવેલ છે કે બંને ભાભી તમારી સગી બેનું છે તો હા બે છે ને સગી બેનું હોય તો આપણે ભાઈ એને પૂછ્યું અને આપણે અમારા બે ભાઈ છે સગા ભાઈ છે ને ઓલ્યું બે સગ્યું બેનું છે અને મારા થાય ભાભી તો એ પણ આપણે પૂછ્યું પણ હમણાં નહીં કડી ખમી કામ બામ કરી નાખી ને પછી સમજો અમારે લવજીભાઈ થોડાક કામ ઉપર છે ને ભાઈ ગામમાં ગયેલા હતા થોડોક સામાન હાટો તો સામાન આવી ગયો ભાઈ માઝા આવી ગયા તો આપણે બધા મસ્ત મજાની માઝા પી લઈએ ચાલો ફાઇનલી ફેમિલી હવે ને આપણે બધા સોડા પી લઈએ આપણે બધા પીવા માંડ્યા આમ જો કોઈ જે પાળી ન હોય ને એમ ગઈશ તો અમારે લવજીભાઈ ના સડી ગયા છે અને અમારા આ કારીગર જો અહીં હવે નાથી કોમ્પ્રોમાઇઝ કરશે ને પછી હાંધો કરશે એવું બધું છે જોવો તમે ભાઈ તડકો હે બહુ હો ભાઈ જોવો તમે આવું જ કરતા હોય આખો દી હાંધા હળિયા પેલી અત્યારે છે ને ભાઈ આપણે આ થોડાક અંતળા પીડા કે જે લગ્નમાં ટોક કરેલો હતો ને એ અત્યારે જો પાહા આપણે ભાઈ લેવા આવી જશે કેમ કે જો એટલા હે તો વેવી નાખીને કરે એમ તો અમારી ભાભી ને અમારી સેજલબેન ની ભાઈ તગારું ભરે બંધારણનું પણ કઈ તગાર વરખું ભરાય નહીં એવું લાગે મને આમ જો કઈ ખડકતા જ નહીં આવડતું પછી તાલી ભરાય આવડે અહીંયા ગાઈસ નહીં આવડતું એવું બધું કે ચાલો આપણે ભાઈ કડી કે ને કામ કરવા લાગી ફટાફટ જો આ નકરા હાથ પડે નહીં ખૂટે બાપ હા ખાવાનું નહીં બનાવી દે બા અમારા ભાભી ભાઈ આમ તો તગારું લઈને ભાગ્યા
જો એટલે ભાઈ વ્યવહાણા છે ને અમારે લવજીભાઈ ઉભા રહી ગયા છે. અને બીજું તો કરો અમારે સેજલબેન લીધા ને કા સેજલબેન? હા જો ગાઈસ જો ભાઈ લઈને જાય છે અને અમારા મહેમાન આવેલા તો ભાઈ ભાગ્યા છે જો તમે. અને એમ અને આપણે લવજીભાઈને પૂછી કે તમારા ઘરના લવજીભાઈ ના ઘરના બે હગ્યું બેનું છે અને ભાઈ એ છે ને ભાઈ હગ્યું બે બેનું છે અને આ બે હગા એમ. અને મારી મમ્મી અહીંયા છે તો એને આપણે પૂછી તો બે હગ્યું બેનું છે એવું હે. તો પેલા કોનું નક્કી છું, લવજીભાઈ નું શું કે સૌજીભાઈ નું? તો કઈશ પેલા લવજીભાઈ નક્કી છું અને પછી સૌજીભાઈ નક્કી છું એવું બધું હતું. અને ભાઈ એક ઘરે જ લગ્ન કરેલા છે એવું બધું એને એક હારે કરેલા છે. આ બે હગા ભાઈ છે ને ઓલ્યું બે હગું બેન અમારા ભાભી ની એવું છે ખબર એમ ગાઈશ. તો જો ભાઈ એક ભાઈ કમેન્ટ આવેલી હતી કે એટલે પછી મારે કેવું પડ્યું જો તો ગાઈશ આ બધા બનતળ મને લગા નહીં ફૂટે પણ છે ને ફટાફટ અમે કામ કરી અને ભાઈ આમ તો ભાઈ આપણે ભાઈ બંધાવી છે ખાસ જો કાં એટલે હવે તમને એમ મજા આવશે રમવાની કાં અમે આ બધી લઈ લઈને બનતળ એવું લે અહીં તા ભાઈગો તા હાલો ગાઈશ જો એ ભાઈગો હે એટલે મારા કાકા તાતા લાગે ફેમિલી ગામમાં જો હા તો ગાઈશ ફેમિલી અમારે સેજલબેન ભાઈ બીજું તગારું લઈને ભાગ્યા છે. અને ગાઈશ અમારે ભાભી તો અહીં વાતો કરવા રહી ગયા. આપણે એક તગારું ભરી દીધું એને લઈને ના જવું એને વાતો કરવું છે બીજું કંઈ કામ નહીં કરવું બોલો. પેલા ભાઈ દરિયામાં લીધીને આવ્યા છે આવ્યું કાંઈ આવ્યું ઓહો ફેમિલી આમ તો કહી લાવી કેમ કે સારું હાલો કાંઈ વાંધો નહીં કામ ચાલુ રાખો. અને આપણે ભાઈ આમ તો તગારું લઈને જાય અમારા ભાભી સારું ચડાવી એટલે આમ જો આપણે અહીંયા આવ્યા ને આમ તો અમારા ભાભી છે ને અમારે શીલુ ભાભી આમ જો ભાઈ અહીંયા સૌજીભાઈ ને અમારે શીલુ ભાભી ને ભાઈ બનતર ખડકે છે અને અમારે શીતલબેન ઊભા છે જો તો થોડાક એવા ખડકવાનું બાકી હમણાં ખડકાઈ જાય હાલો. જો મારી મમ્મી ને અમારા ભાભી ને અમારા સેજલબેન ને બધા ને ભાઈ રોટલા ખડવા બેસી જશે અને વૈશાલીબેન ને બધા. અને ભાઈ આમાં ટકલો બોસ ને અમારા હરજીભાઈ નામ તો બધા શું કરો એલા તમે હું કાઢો અમારી ગુંદા કાઢો હે ગુંદા ના કાઢો ફેમિલી આમાં હે ને ધૂળ છે ને ઠપકારીને કાઢો કા પીણો ભરાઈ ગયેલો કાઢવા ને સસમાં તમે લીધી કે કોઈ આપી ખોવા જે લીધી રેડી છે તમને સસમાં રેડી કાંઈ ને આમાં ટકલો બસ જો આ રીતનું બધું કાંઈ ગાઈસ કામ ચાલુ છે ને અહીં જો ભાઈ રોટલા બનવા મળ્યા છે જેને ભાઈ બધું મસ્ત મજાનું જમવાનું બની ગયું ભાઈ આપણે જમવા બેસી ગયા છીએ. તો આમ જો ગાઈસ ગવારનું શાક છે આ રીતના કંઈક રોટલા છે અને આમાં જો ભાઈ રીંગણા બટેટાનું શાક છે આ રીતનું બધું શાક છે ને અહીં દરિયાનું પણ શાક છે. તો બધા અમારા ભાભીને બધા ભાઈ જમવા બેસી ગયા છે ગાઈસ ચાલો જમી લઈ જમી કાઢીને આપણે આવી જાય મસ્ત મજાનો હોવા માટે. તમને ખબર જ છે આપણે ભાઈ વિડીયો એન્ડ કરીને ત્યારે આપણે ભાઈ હોવા આવીએ ને ત્યારે જ એન્ડ કરી કેમ કે એડિટ કરવાનો ટાઈમ ભાઈ એવા મળે ત્યારે મને ખબર હોય કે આપણે ભાઈ ક્લિપ નાખવાની બાકી છે. તો અત્યારે ભાઈ મસ્ત મજાનું છે ને હવે ત્યારે આપણે બીજું કંઈ નથી કરવાનું મસ્ત મજાનું હોઈ જવાનું છે તમારે પણ અને મારે પણ. અને હા બીજું કંઈ તો નથી કેવું આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો છે ભાઈ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા અમારે ભાઈ બે ભાભીઓ છે ને એ બે હગી બેનું છે અને અમારે આ બે હગા ભાઈ છે ને હગી ઓલી બે બેનનું છે અમારા ભાભીની છે ને હા. અને બીજું કંઈક તમારે પૂછવું હોય સવાલ જવાબ તો ભાઈ કમેન્ટ કરજો ખાસ કરીને આપણે વિડીયોમાં કહી દઈશું કાં તો ભાઈ તમને જવાબ દઈ દેવું. અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો છે ગમે તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. મળીશું એક નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય.